આજે આવ્યું તો અમારી પાસે લેનોવાનું લેપટોપ અને એમાં આપણે અપગ્રેડ કરવાની હતી SSD ને રેમ. હવે એ કેમ અપગ્રેડ કરવાની હતી એ તમને હવે આ વિડીયો જોશો ને ત્યાં તમને ખબર પડી જાય. અમે ક્યારનું ચાલુ કરી દીધું છે, હજી આઇકોન કે લોગો કે કાંઈ નથી આવ્યું, હજી એમ નથી થયું કે હાલો ચાલુ થાય. અને પછી ઘડીક રહીને પછી અમે ફાસ્ટ ફોરવર્ડિંગ ચાલુ કર્યો વિડીયો, ત્યારે માન લોગો આ છે ને ફાસ્ટ ફોરવર્ડિંગનું તમને દેખાય, ત્યારે લેનોવાનો લોગો આવ્યો. હવે એ લોગો આવ્યો, મારે તો અહીંયા 10 મિનિટ ખાલી લોગો આવવામાં અને જવામાં થઈ ગઈ. તાવથી મેં કીધું હાલો ચાર્જર લગાડી દે ને, કાંઈક એક બંધ થઈ ગયું તો પછી ચાલુ થઈ ગયું, તો પછી એન્ટર મારી તો લોગિંગની સ્ક્રીન આવી ગઈ, તો એ થતી નથી. એટલે તમને એમ લાગશે તો પછી આમાં હવે અપગ્રેડ તો કરવું જ પડશે. તો ચાલુ શું કરવું, ડાયરેક્ટ SSD નાખી દો અને રેમ વધારે નાખો, પણ ડેટા લેવો પડે ને કસ્ટમરનો. આપણે નકર એમને કરી નાખી તો કસ્ટમરનો ડેટા ઉડી જાય. એટલે આપણે SSD ને રેમ અપગ્રેડ કરી એના પહેલાં એનું બધું બેકઅપ લેવું પડે, એટલે એના માટે ચાલુ કરવું પડતું. તો એમાં કેટલી વાર લાગતી હતી એ તમને દેખાડું છું. અને આમાં કસ્ટમરે કેટલો હેરાન થતો હશે એ મને હવે ખ્યાલ પડી, કેમ કે ચાલુ કરવામાં આટલી વાર લાગે છે, તો પછી કામ કરવામાં કેટલી વાર લાગશે એ તમને દેખાડી દઉં. આમાં કોમ્પ્યુટર મેં ઓપન કર્યું, જોઉં છું ને કેટલી વાર લાગે છે. ને આ તો મેં ફટાફટ વિડીયો ફાસ્ટમાં ફરે છે, એટલે તમને લાગશે કે ફટાફટ થાય, પણ એટલું થતું નથી. આટલું સ્લો છે એટલે જ મેં કસ્ટમરને સજેશન આપ્યું છે કે આમાં રેમ ને SSD બંને અપગ્રેડ કરી નાખી. બાકી ફોર્મેટમાં એ કાંઈ થાય નહીં. અને જો બાકી જે થાય તમને કહું કાલે. બાય બાય.